રાજકોટ થી ત્રણેય ભાઈબંધ નીકળી ગયા અને આવી ગયા રાજકોટ થી 60 કિલોમીટરના અંતરે આવેલા એક રામાપીરના મંદિરે. સવારમાં હોન્ડામાં ચાવી ચડાવી દીધી ને ટાઈમ ટુ જવાનું વસીમના ઘર. બપોરના 11 વાગ્યા તો હજી નીંદર જ કરે. તાત્કાલિક પથારીમાંથી ઉપાડ્યો. નાઈન બબલા જેવો તૈયાર થઈ ગયો. ત્રણેય ભાઈ નીકળી ગયા કાલાવડ રણુજા બાજુ. નિકાવા મામાદેવની મડુલી આવી ગઈ. કર્યા મામાદેવના દર્શન અને કર્યા પ્રેમનાથજી બાપુના દર્શન. પોગી ગયો નવા રણુજા અને કર્યા રામાપીરના દર્શન. બપોરના 1:30 વાગી ગયા લઈ લીધો પ્રસાદીનો લાભ. મોટી ઉંમરના બાપા એટલે તપેલું નો ઉપડે એટલે મેન લખનભાઈ જવા દીધું ઢોરાને ખવડાવવા તપેલું. પાછા બીજા મંદિરે આવી ગયા કર્યા નયા દાદાના દર્શન. જૂના મંદિર એટલે કે મુખ્ય પરચા મંદિરે દર્શન દાદાના. દર્શન કરીને પાછા આવ્યો તો હજી આ તો નીંદર જ કરે. પછી હોન્ડાની કિક મારીને તઈને નીકળી ગયા રાજકોટ બાજુ. નવા રણુજા રામાપીરના દર્શન કર્યા. એ વિડીયો ફૂલ યુટ્યુબ માં આવી ગયો છે. યુટ્યુબ ચેનલની લિંક તમને મારા ઇન્સ્ટાગ્રામ ના પેજના બાયોમાં મળી જાય. દર્શન કરીને રાજકોટ બાજુ જતા હતા. નિકાઓ ભેગા હતા. એક બાપા તાજો રસ કાઢતા હતા શેરડીનો. ગરમી એટલી હતી કે એક ગ્લાસે તો અમારે કાંઈ નથી ઓલો. મેન લખનભાઈ પાછા 2 ગ્લાસ ટપકાર્યા. વસીમભાઈ રોજુ રહ્યા હતા એટલે એ તો કઈ પીધો નતો. રાજકોટમાં જોરદારની એન્ટ્રી મારી લીધી અને વૈયા ગયા પછી વસીમના નવા મકાન જોવા. મકાન બનતા તો હજી ઘણી વાર લાગશે. તાર રાતે આપણને ભેગા થઈ ગયા શુભમ અને મોન્ટુભાઈ. જે લખનભાઈ મૂકવા આવતા હતા બસ સ્ટેન્ડે. કોફીની તલબ લાગીને મહિરાજ પાનમાં ઉભી રાખી દીધી. પછી મેન લખનભાઈ પી લીધી એક કપ કોફી. બસ સ્ટેન્ડે પૂગી ગયા બસમાં બેસી ગયા. ઇસ ટાઈમ ટુ જવાનું ચોટીલા તો પૂગી ગયો પણ ઘરે પૂગવું એ પેલા ફોલો કરી નાખજો મને. આને યુટ્યુબ ચેનલની લિંક મારા બાયોમાં જોવા મળી જશે. જલ્દી કાયમ કાજન સબસ્ક્રાઇબ કરી